આજરોજ ડેસર તાલુકાના વાલાવાવ ચોકડી ખાતે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું। ડેસર તાલુકાની તમામ આંગણવાડી કાર્યકર બહેનો તથા તેડાઘર બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી। પ્રદર્શન દરમિયાન બહેનો દ્વારા તેમના પગારમાં વધારો, પેન્શનની સુવિધા સહિત વિવિધ માગણીઓ ઉઠાવવામાં આવી હતી। બહેનોનો આક્ષેપ હતો કે લાંબા સમયથી તેઓ પોતાની યોગ્ય હકો માટે રજૂઆતો કરી રહ્યા છે, છતાં યોગ્ય નિવારણ મળતું નથી। આ વિરોધ પ્રદર્શન દરમિયાન સરકારના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને વહેલી તકે તેમની માગણીઓ સ્વીકારવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી। સ્થળ પર મોટી સંખ્યામાં બહેનો ભેગી થઈ પોતાની એકતા દર્શાવી હતી અને જો તેમની માગણીઓ પૂરી નહીં થાય તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી પણ આપી હતી। રિપોર્ટર કિરણસિંહ સોલંકી, ડેસર। રોજ અમે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અમે ધરણા કર્યા અને હવે પછી રેલી ચાલુ છે અને રેલીમાં અમે આજ રોજ અમારી વય મર્યાદા વધારે પછી જે અમને પેન્શન નથી મળતું, જે અમને છૂટા કરે છે। આજ હું જ તો રિટાયર્ડ થઈ છું પણ મને પેન્શન નથી મળતું। ઘર કઈ રીતના ચલાવું? કમાવાવાળું કોઈ નથી। આવું સરકારને વિચારવું જોઈએ, પણ આ ભાજપ સરકારને તો ઉદ્યોગપતિ દેખાય છે, આંગણવાડી કાર્યકર બહેનો નથી દેખાતી। એટલે હું ખાસ વિનંતી સરકારને કરું છું કે જે રિટાયર્ડ થયેલી છે બહેનો એમની માટે વિચારે અને જે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે 25,800 અને 20,000 તેડાગરનો 20,300 એ માન્ય રાખે અને વહેલી તકે જાહેર કરે। જો જાહેર નહીં કરે આનાથી અમે ઉગ્ર આંદોલન કરીશું। આખા ગુજરાત રાજ્યમાં હાલ આંદોલન ચાલુ છે અને હવે પછીનું અહીંયાથી નહીં માને તો અમે દિલ્હી પણ આવવા તૈયાર છે। અને મોદી સાહેબ એવું કહેતા હતા કે પહેલાંને એક કાગળ લખજો, હું બહેનોની વારે આવી જઈશ, પણ અમે કાગળિયા લખીને થાક્યા પણ હજુ સુધી અમને કશું મળ્યું નથી।